કીટકો એની સાથે કેવી રીતનો હોવો જોઈએ, અને મનુષ્યનો વ્યવહાર પ્રકૃતિ એની સાથે કેવી રીતનો હોવો જોઈએ. આ 3 સંદેશ શ્રીમદ ભાગવતના છે. એટલે ગોવર્ધન પૂજા, એટલા માટે ગાયોની પૂજા, અને એટલા માટે બ્રાહ્મણોની પૂજા. એટલા માટે બધા જ વ્રજવાસીઓને ભગવાને એમ કહ્યું, કૂતરાથી માંડી ચાંડાલ પર્યંત બધાને આ પ્રસાદ વહેંચો, કોઈ ભૂખ્યો ન રહે એ જુઓ. વ્રજવાસીઓને નવા પ્રકારના 3 યજ્ઞ કરવા તરફ ભગવાને પ્રેરિત કર્યા. ગોવર્ધન લીલામાં આ 3 સંદેશ સ્પષ્ટ દેખાય. શ્રીમદ ભાગવતમાં પૂછવામાં આવ્યું કે મનુષ્યનો વ્યવહાર બીજા બધા જીવો સાથે કેવો હોવો જોઈએ. બહુ સરસ જવાબ મળ્યો કે જેવો વ્યવહાર માતા પિતાનો પોતાના સંતાન માટે હોય. આ ભાગવતમાં શ્લોક છે. એટલે કે મા બાપ જેમ પોતાના સંતાનને પાળી પોષી મોટા કરે, એનું ધ્યાન રાખે, એનું રક્ષણ કરે, એનું પોષણ કરે, એમ મનુષ્ય જે આ પૃથ્વીનું બુદ્ધિશાળી પ્રાણી છે, સૌથી બુદ્ધિશાળી પ્રાણી, એણે બીજા બધા પ્રાણીઓની રક્ષા કરવી જોઈએ, એનું પોષણ કરવું જોઈએ. એટલા માટે પંખીને દાણા નાખો, ગાયને ચારો. ઉનાળો આવે એટલે આપણે પંખીને માટે તે પાણીની વ્યવસ્થા કરીએ, અવેડા બાંધીએ, મૂંગા પહુડાને પાણી મળી રહે. મારી દ્રષ્ટિએ આ જે 3 સંદેશ છે ભાગવતના, એ માત્ર ભારતીયોને માટે નહીં, માત્ર હિન્દુઓને માટે નહીં, સમગ્ર વિશ્વની માનવતાને માટે અત્યંત અગત્યના આ સંદેશ છે 3. અને તો જે આખું પર્યાવરણનું સંતુલન ખોરવાયું છે ને વાલા, જો આ સંદેશને સમજીને માણસ એ પ્રકારે જીવન શૈલી અપનાવે તો આ પ્રશ્ન ન રહે. તો નદીઓ આટલી પ્રદૂષિત ન હોય, તો વાયુ પ્રદૂષણ આટલું ન વધે. દિલ્હીમાં શ્વાસ લેવાનું કઠણ થતું જાય છે. દિલ્હી જેવા શહેરની અંદર રહેનારા માણસની ઓછામાં ઓછી 8 થી 12 વર્ષની આયુષ્ય ઓછી થઈ જાય છે. તમે જેતપુરમાં રહ્યો ને તમે મુંબઈમાં રહ્યો, 7 વર્ષ ઓછું જીવશો મુંબઈમાં રહેશો. તો વળી અહીંયા હવે જે ખાઈએ છીએ બધું ઝેર જ છે. એ દવા ને, એ જંતુનાશકો ને, એ કેમિકલ ફર્ટિલાઇઝર. આપણે પ્રકૃતિની સાથે ખિલવાડ કર્યો. જો ઋષિઓના સંદેશને વિશ્વની માનવતા નહીં સમજે तो विश्व की मानवता अपने ही अस्तित्व पर प्रहार कर रही है. વિદેશમાં એકવાર હું કોઈ અંગ્રેજી મેગેઝિન વાંચતો હતો અને એમાં આ બધી ચિંતાઓ હતી. એમાં આ સમજવા જેવું છે કે પર્યાવરણ જે બગડતું જાય છે, ઇકોલોજીકલ બેલેન્સ ખતમ થતું જાય છે. ધ્યાનથી સાંભળજો. એના ઘણા બધા કારણો બતાવ્યા હતા. એમાં એક કારણ, એના ઉપર મારું ધ્યાન ગયું. એક કારણ તૂટતી જતી કુટુંબ વ્યવસ્થા. વુડ યુ બિલીવ કે પર્યાવરણને અને અમે નોખા થઈ ભાઈઓ, એમાં હું એને સંબંધ શું? તૂટતી જતી કુટુંબ વ્યવસ્થા. એક છોકરો પરણ્યો નથી, એના 6 મહિનામાં તરત જુદો થાય અને તરત આવનારી પછી ઘણી વાર એમ કે અમને અમારું નોખું કરી આપો. એનાથી પર્યાવરણ બગડે? હા, આવું અત્યારની સ્ટડી કહે છે. જોઈન્ટ ફેમિલીને બદલે જે ન્યુક્લિયર ફેમિલી વધવા માંડ્યા,
એને કારણે પણ પ્રકૃતિ અને પર્યાવરણ ઉપર વધારાનો બોજો આવ્યો. કારણ કે એટલા જ તમે નેચરલ રિસોર્સિસ વધારે વાપરવાના. આપણે એને વિકાસનું નામ આપીએ કે અત્યારે રિયલ એસ્ટેટમાં બહુ સારું છે. જેટલા નવા છોકરા નોખા થાય એટલે તરત એને મકાન જોઈએ. મકાન જોઈએ એટલા માટે આટલી રેતી, આટલા પથ્થર, આટલી સિમેન્ટ, આટલું લાકડું, એનું ફર્નિચર, એના માટે આટલી ઇલેક્ટ્રિસિટી, ત્યાં પાવર સપ્લાય, ત્યાં વોટર સપ્લાય, બધા જ રિસોર્સિસ આટલી મોટી માત્રામાં જોઈએ. હવે 1000 સ્ક્વેર ફીટના ઘરમાં મા બાપ અને 4 છોકરા, એમાં 2 પરણેલા ને 2 હજી ભણતા, પણ એ બધા એક હારે હારામાં હારી રીતે જીવીને મોટા થતા. અને તોય પાછી જગ્યા વધતી તે મહેમાનને બોલાવતા અને રોકાઈ રહ્યો એમ કહેતા. એ જગ્યામાં એ પાછા મહેમાન હચવાઈ રહેતા હતા. જેમ જેમ નોખા થતા જઈએ, જેમ જેમ કુટુંબ તૂટતા જાય, તેમ તેમ નેચરલ રિસોર્સિસ વધારે ને વધારે એક્સપ્લોઇટ થાય અને તેથી પ્રકૃતિ અને પર્યાવરણ ઉપર વધારાનો સ્ટ્રેસ આવે. બગડતી જતી કુટુંબ વ્યવસ્થા એ એક કારણ છે. હવે ગ્રીન ગેસીસ ને બધા વધતા હોય ને એને કારણે ટેમ્પરેચર ઊંચું જાય તો બરાબર, કુટુંબ તૂટે એમાં હા. અને એ સંયુક્ત પરિવારની અંદર જે લોકો જીવતા હોય એના છોકરા, મોટા ભાઈના 2, વચલાના 2, નાનાનો 1, એ 5 છોકરા ઈ ઉછરીને પોતાની મા પાસે જેટલા ન હોય એટલા ભાભુની હારે હોય. ક્યાંક સિનેમા જોવા જવું હોય તો એ 2 જણા વયા જાય, છોકરાની કોઈ ચિંતા નહીં, ભાભુની આગળ વધારે રહેતા હોય. દાદા અને દાદી એને મજાની વાર્તાઓ સંભળાવતા હોય. એ બાળકોનો ઉછેર જેટલો સારી રીતે અને સ્વસ્થ રીતે થાય, ન્યુક્લિયર ફેમિલીમાં રહેતા બાળકોને એ લાભ મળતો નથી. હું હંમેશા કહ્યા કરું કે માણસને સૌથી વધારે જો જરૂર હોય તો માણસની છે. કદાચ તમે ભગવાન વગર ચલાવી લો તો ચલાવી લો, અને ઘણા ચલાવે છે મંદિરને ને ભગવાનને ને ધર્મ ધ્યાનને ને કાંઈ સંબંધ નથી, ભગવાનને કંઈ વાંધો નથી. જે નથી માનતા ભગવાનને એ ખાઈ પીને જલસા કરે છે. પણ જે ભગવાનના ન માનતા હોય, ભગવાન વગર જેને હાલતું હોય એવા માણસને પણ માણસ વગર નહીં ચાલે. માણસને માણસની જરૂર પડશે. અને તેથી માણસે માણસોની સાથે કેવી રીતે રહેવું, માણસોએ બીજા બધા જીવોની સાથે કેવી રીતે રહેવું, અને આ ધરતીના મનુષ્યોએ, માનવોએ પ્રકૃતિની સાથે કેવી રીતનો વ્યવહાર કરવો, આ 3 સંદેશ ભાગવતના મુખ્ય છે. અને માત્ર હિન્દુઓ માટે નહીં, આખા વિશ્વની માનવતા માટે આ 3 સંદેશ ખૂબ અગત્યના છે. અને તેથી ભાગવત આપણે માનીએ છીએ કે સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. ભાગવત એટલે ભગવાન પોતે બોલ્યા, ભગવાને પોતે આ બધું કહ્યું છે. ભગવતા પ્રોક્તમ ભાગવતમ, ભગવાને પોતાના મુખે જે ઉપદેશ કર્યો એ ભાગવત. કસ્મૈયેન વિભાસિતોયમતુલો જ્ઞાન પ્રદીપઃ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા યોગેન્દ્રાય તદાત્મનાથ ભગવદ્રાતાય કારુણ્યતઃ તચ્છુદ્ધમ વિમલમ વિશોકમમૃતમ સત્યમ પરમ ધીમહિ. ભગવાન આદિનારાયણે સૌથી પહેલા વહેલા આ ભાગવત બ્રહ્માજીને કહ્યું. બ્રહ્માજીએ પોતાના દીકરા નારદને કહ્યું, નારદજીએ વેદવ્યાસજીને કહ્યું,
વેદ વ્યાસજી આનો વિસ્તાર કર્યો 18,000